श्री गणेशाय नमः। गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वर गुरुर साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः। मित्रों, दिन विशेषની વાત આપણે જ્યારે કરીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે કંઈક કામ કરે ત્યારે એને કાયમ એક સંદેહ રહેતો હોય છે કે ભાઈ મને શુભત્વ ક્યારે ફળ પ્રાપ્ત કરાવશે, નુકસાન તો નહીં થાય ને, આ વ્યક્તિ સાથે કામ કરવું છે, આ વ્યક્તિ સાથે કામકાજમાં વધારે ફાયદાની સંભાવનાઓ દેખાય છે કે નથી દેખાતી, એ આ નામ છે એનું, તો આ નામ સાથે મારે લેણું છે કે નહીં. તો આવી બધી બાબતો જ્યારે જોવાની હોય ત્યારે આપણે વર્ણમાળાનો ઉપયોગ કરીએ છીએ અને એટલા માટે જ આપણે અંકશાસ્ત્રને પ્રાધાન્ય આપીએ છીએ વર્ણમાળાની અંદર. આમ તો તમે જુઓ દરેક રાશિમાં પણ પોતાની એક અલગ અલગ જે નામ છે કે મેષ રાશિ હોય તો અ લ અને ઈ અક્ષર છે, વૃષભ રાશિ હોય તો ક છ અને ઘ અક્ષર, અલગ અલગ બવ અક્ષર છે, દરેકને એક પ્રભુત્વ છે. પણ મિત્રો, આપણને એક પણ ખબર છે કે અંકશાસ્ત્રનું આજકાલ બહુ વિશેષ પ્રચલન છે. જે પ્રમાણે ઋતુકાળ બદલાતો જાય અને પોતાના પ્રભાવ ઋતુ પાથરતી હોય છે એમ યુગકાળ પણ બદલાતો હોય છે. અને અત્યારે જેટલું જ્યોતિષનું મહત્વ છે એટલું ને એટલું અંકશાસ્ત્રનું, હસ્તરેખાનું અને બધા અલગ અલગ પ્રકારના જ્યોતિષના વિભાગોનું મહત્વ છે. એમાંનો એક અંકશાસ્ત્ર છે. અંકશાસ્ત્રની અંદર આપણે જે આપણું બોલતું નામ હોય, ઘણી વખત નામ બોલતું હોય એમાં પણ આપણા વર્ણમાળાની અંદર આપણું ભાગ્ય છુપાયેલું હોય છે. તો આ ભાગ્ય છુપાયેલું છે, ભાગ્યને ખોડવા માટે, ભાગ્યને ઉજાગર કરવા માટે, ભાગ્યને જાગૃત કરવા માટે શું કરવું જોઈએ? તો સામાન્ય રીતે આપણે તમે જુઓ કે આપણે 4-5 વિભાગમાં અંકશાસ્ત્રને વહેંચીએ છીએ. જે જાણકાર માણસ છે એને તો ખબર છે, પણ જે નથી ખબર, તો પહેલા તો એક મૂલાંક આવે છે. જન્મ તારીખનો ટોટલ જે સરવાળો કરીએ એને ભાગ્યાંક કહેવામાં આવે છે. જન્મની તારીખ જે છે એને મૂલાંક કહેવામાં આવે છે, બરાબર. અને જે નામના અક્ષરે જે અંક બને છે એને નામાંક કહેવામાં આવે છે. અને એની અંદર કયો અંક તમને ક્યાં સુધી લઈ જશે, બરાબર છે, કયો અંક તમારા માટે એક વાહકનું કામ કરે છે જે તમને આગળ ધપાવે છે, અને કયો અંક જેમ હાથીના પગમાં હાંકળ બાંધી દો તો હાથી જેમ આગળ ન વધી શકે એમ કયો અંક એવો છે જે તમને બાંધી રાખે છે, આગળ વધવા દેતો નથી. તો નામના અક્ષરોને જો પ્રાધાન્ય આપીએ, ઘણી વખત આપણે જોઈએ છીએ મિત્રો કે આલ્ફાબેટની અંદર તમે અંગ્રેજીમાં જાઓ તો A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z આ નામાક્ષરો એના થયા. તો એ પ્રમાણે નામાક્ષરો પ્રમાણે અંકશાસ્ત્ર બન્યું. તો અંકશાસ્ત્રની અંદર 9 નો અંક છે, કારણ કે 9 ની અંક જે કે પૂર્ણાંક એ 9 કહેવાય. 9 થી પછી જયારે 10 આવતો હોય ત્યારે 1 + 0 = 1 થાય છે, મતલબ 9 સુધી અંક ચાલે છે, આપણે બધા જાણીએ છીએ. તો અહીંયા A B C D થી માંડી અને આ પ્રમાણે 9 ના ભાગની અંદર આપણે અંકને વહેંચતા હોઈએ છીએ. અને એનો જે અંક જે આવે છે અને એ અંક પ્રમાણે આખો એનો સરવાળો જયારે આપણે કરીએ ત્યારે આપણો નામનો અંક નીકળે છે, જેને નામાંક કહેવામાં આવે છે. પણ આ વસ્તુ તમે જોજો, વિંશોત્તરી મહાદશા જયારે આપણે જોતા હોઈએ ને ત્યારે શું કહીએ કે સૂર્ય, ચંદ્ર, મંગળ, રાહુ, ગુરુ, શનિ, બુધ, કેતુ અને શુક્ર. વાર પ્રમાણે જોઈએ તો શું કહીએ? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. પણ આ તમે વિંશોત્તરી મહાદશામાં એટલે ચંદ્ર કુંડળીને આપણે નક્ષત્રના આધારે જયારે ઢાળવા જઈએ અને એવા સમય અષ્ટોત્તરી અને વિંશોત્તરી 2 મહાદશા જોવાતી હોય છે. અને એની અંદર પ્રથમ સૂર્ય આવે છે, સૂર્ય પછી ચંદ્ર, ચંદ્ર પછી મંગળ, મંગળ પછી રાહુ, રાહુ પછી ગુરુ, ગુરુ પછી શનિ, શનિ પછી બુધ, બુધ પછી કેતુ, કેતુ પછી શુક્ર, બરાબર. તો આ એના અક્ષરો થાય. હવે એ જ પ્રમાણે તમે અંકશાસ્ત્રની અંદર જાઓ તો અંકશાસ્ત્રમાં તો અંકોનું મહત્વ છે. તો અંકોના મહત્વની અંદર સૂર્ય તો માનો કે 1 ના અંક તરીકે આપણે સૂર્યને ઓળખીએ, મતલબ સૂર્યનો અંક 1 નો છે, ચંદ્રનો અંક 2 નો છે, 9 નો અંક મંગળનો છે, 3 નો અંક મંગળનો નથી. આમ તો સૂર્ય, ચંદ્ર ને મંગળ આવે ને, ના, 9 નો અંક મંગળનો છે. તો એ પ્રમાણે તમે આગળ જાઓ તો એ 5 નો અંક છે એ પાછો બુધનો છે, 4 નો અંક જે છે એ આપણે જોવા જઈએ તો આમ અલગ અલગ રાહુનો છે. તો એ પ્રમાણે વર્ણમાળા પ્રમાણે એના આ પ્રમાણે આપણે અંકશાસ્ત્રના આધારે જોઈ શકીએ. દરેકના અંકને પોતાનો એક સ્વામી ગ્રહ છે અને ગ્રહના આધારે જોઈ શકીએ. આલ્ફાબેટની અંદર આપણે જો આપણે જઈએ ને કે આપણે તો ગુજરાતી છીએ એટલે આપણે તો કક્કાને વધારે પ્રાધાન્ય આપીએ, બરાબર ને. હું તમને કંઈક આપણા સાહિત્યકારોએ બહુ સરસ વાત કરી છે કે ક એટલે કલમ આવે છે. તો કલમનો મતલબ થાય જ્ઞાન. તો જ્ઞાન જેનામાં હોય એ જ વ્યક્તિ, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, મન મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. માટે પ્રથમ શબ્દ આપણા વર્ણાકમાળાની અંદર ક શબ્દ આવ્યો. તો ક એટલે કલમ થઈ. તો કલમ એટલે જે આપણે લખવાનું છે તે. હવે પહેલા તો અત્યારે સિગ્ને સયો થઈ ગઈ, અત્યારે તો બોલપેન થઈ ગઈ, બરાબર છે. પહેલાના જમાનામાં આપણે પેનની અંદર ઇંક નાખતા હતા, ઇંક પેન. પણ એ પહેલા જે હતા એ કીતો હતો અને કીતાને આપણે શેમાં બોલતા હતા? ખડિયામાં. તો કલમ પછી આવે છે ખડિયો.
તો કલમને ખડિયામાં બોળો તો ગણપતિ લખાય. ગણપતિ એટલે જ્ઞાન, તો જ્ઞાનની વૃદ્ધિ થાય. તો પેલા ક આવે, પછી ખ આવે, પછી ગ આવે. બરોબર. અને જો ગણપતિ બેહાડો લગ્ન થાય તો ઘરનું ઘર થાય. હા તમે અક્ષરો તો જુઓ, ક ખ ગ ઘ. પછી કોક પૂછે કે આ ચ એટલે શું, તો કે લગ્ન પછી ઘરમાં જે પેલા નાના નાના છોકરાઓ જે રમતા હોય રાડો પાડતા હોય ને ચીચિયારી પાડે એને ચ કહેવાય. પણ કહેવાનો મતલબ મારો એ છે મિત્રો કે આ અક્ષરો આપણને ઘણી વખત ક્યાંક ને ક્યાંક આપણા નામને ઉજાગર કરતા હોય. રાત્રે સૂતા હોય ને સવારમાં કોઈ આપણને નામ દઈને ઉઠાડે ત્યારે 20 માણસો બેઠા હોય છતાં એ જ વ્યક્તિ ઉઠે છે જેનું નામ દેવાતું હોય છે. 50 બહેનો બેઠી હોય છતાંય પોતાનો પતિ ફક્ત એ શબ્દ કહે છે, નામ નથી બોલતો, એ શબ્દ કહે છે. અને 50 બહેનોએ એ શબ્દ સાંભળ્યો છે પણ એની પત્ની હશે 50નો ટોળામાંથી ઊભી થશે. તો આ નામનું આટલું બધું મહત્વ છે, મારા તમારા સાથે સંકળાયેલું છે. તો એનો મતલબ એવો થાય કે નામના મહત્વને જયારે આપણે ધ્યાનમાં રાખવાનું હોય ત્યારે આપણે ઘણી વખત અત્યારે તમે જોજો કે નામના અક્ષરોમાં ઘણા બધા મૂળાક્ષરોમાં ચેન્જ કરવામાં આવે. આકાશ લખવાનું તો AKASH લખવાની જગ્યાએ AAKSH કરતા હોય છે. સૂરજ લખવાની જગ્યાએ SURJ કરવાની જગ્યાએ SOORJ કરતા હોય છે. અને એ પ્રમાણે વર્ણમાળાની અંદર અંકશાસ્ત્રની અંદર આપણા અંકોને ક્યારેક ક્યારેક આપણે ઓળખી શકીએ છીએ અને એ અંક દ્વારા પ્રાધાન્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે બીજાની ક્યાં વાત કરી, ચલો મારું નામ લઈ લઈએ કે મહેન્દ્ર પંડ્યા. બરાબર. તો MAHENDRA પછી પાછળ જે પ્રમાણે નામ છે તો એની અટક પણ લખવી પડે. આ દરેકનું એક મહત્વ છે અંકશાસ્ત્રનું. તો PANDYA. હવે આનો ટોટલ તમે આમ સામાન્ય રીતે સરવાળો તમે કરવા જાઓ ને તો મહેન્દ્ર અને પંડ્યા એટલે મહેન્દ્ર 37 થાય અને પ્લસ પંડ્યાના 18 થાય. આ વર્ણમાળા પ્રમાણે ABCDE જાણો તો આ થાય. હવે એમાં આ બધાનો સરવાળો કરો તો અંક 1 આવે. હવે 1નો અંક એટલે સૂર્યનો અંક. મતલબ કે આ તો મેં તો ઉદાહરણ આપ્યું. તો સૂર્ય જેવું પ્રભુત્વ એને પ્રાપ્ત થાય. સૂર્ય જેવી નિયમિતતા આવે, સૂર્ય જેવી કર્મઠતા આવે, સૂર્ય જેવી ઉજાસતા આવે. બધી પ્રકારે સૂર્યના જે ગુણો હોય એ ગુણો બધા જ દેવોની અંદર જે સૂર્ય પૂજ્ય છે અને એના પાસેથી પ્રાપ્ત કરવાના જે આશીર્વાદ છે એ બધા જ 1ના અંકવાળા પાસેથી મળે. તો એક વસ્તુ આ થઈ તમારે. હવે તમે જોજો, હવે ઘણી વખત તમારા અમુક અંકો જે છે ને તમારી આજુબાજુ જ ફરતા તમને જોવા મળે. એ અંકો તમારી આજુબાજુ ફરતા જોવા મળે. હવે માનો કે અહીંયા તારીખ લ્યો તમે તો 7મી જાન્યુઆરી 1969 કરો તો હવે મૂલાંક કયો આવ્યો? પહેલો જે અંક આવે ને મૂલાંક કહેવામાં આવે. તો પહેલો અંક કયો? મૂલાંક આવ્યો 7. તો એનો મતલબ કે આ કોઈ પણ XYZ આ વ્યક્તિના જીવનમાં જો એનો નામાંક જો 1 છે અને મૂલાંક જો 7 છે તો મોટા ભાગે એની આજુબાજુ ક્યાંક ને ક્યાંક 7નો અંક તમને રમતો જોવા મળશે. તમે જોજો, તમે માર્ક કરજો, ઈચ્છો કે ના ઈચ્છો એ 7નો અંક ને 1નો અંક તમારી આજુબાજુ ફરતો જોવા મળે. હવે તમારો કે આ વાત કરીએ આપણે 7 જાન્યુઆરી 1969 બરાબર. તો 33નો અંક સરવાળો તો 33 થાય. તો 33ની અંદર જુઓ તો 6 થયો. બરાબર. તો આ થયો ભાગ્યાંક. તો ભાગ્યાંકને તમે સાઈડમાં રાખો, નામાંકને પકડો તો મૂલાંક 7 થયો. તો હવે તમે જુઓ કે એની પાછળ 1-2 ક્યાં તમે રમે. તમે જુઓ અમદાવાદમાં આવે ને પેલું ઘર લે અને એનો નંબર છે 17/200. હવે 17/200 એટલે 10 વત્તા 10 ટોટલ સરવાળો કેટલો થાય? 10. એટલે 1 વત્તા 0 બરાબર 1. તો 1નો અંક આવ્યો કે નહીં? બરાબર. બીજી વખત બંગલો લે કે સારું મકાન લેજે. હવે એનો અંક આવે છે 7. બરાબર. ત્રીજી વખત એ પોતે એક સારી ઓફિસ ખરીદે છે તો એનો અંક છે 511. તો આ તમે જોજો 5 વત્તા 1 વત્તા 1 7 થઈ ગયા. દરેક જગ્યાએ 7નો અંક તમારી આજુબાજુ ફરતો જોવા મળે. મતલબ 1નો અંક ને 7નો અંક તમારી આજુબાજુ ફરતો જોવા મળે. જો નથી મળતો તો ક્યાંક ને ક્યાંક એ મિસિંગ અંક છે અને મિસિંગ અંક હોવાના કારણે ભાગ્યોદયમાં ક્યાંક ને ક્યાંક તમને અપૂર્ણતા આપે છે. બરાબર. પૂર્ણ તો ભાગ્ય ફરતું નથી. હવે તમે મોબાઈલ નંબર જુઓ તો 98 254 73 473. આ આખો તમે મોબાઈલ નંબર તમે જાઓ તો મોબાઈલ નંબરનો ટોટલ તમે સરવાળો જો કરવા જાઓ ને તો પણ એ તમને અહીંયા તમને જોવા મળશે 5 વત્તા 2 બરાબર 7. તો અહીં પણ 7 આવ્યો. એકની વાત નથી, અસંખ્ય. તમે તમારા જોઈ લો, તમારા ભાગ્યાંકને, તમે તમારા મૂલાંકને, તમે તમારા નામાંકને જોઈ લો મિત્રો. અને કદાચ એમાં ક્યાંક મિસિંગ આવતું હોય તો તમે ફેર કરી શકો છો. તમારા નામને સહેજ ફેર કરવામાં, એકાદ સ્પેલિંગની અંદર એકાદ અક્ષર ઉમેરવાથી કંપનીનું નામ તમારા અક્ષર સાથે મેચ થાય કે ન થાય એ પણ જોવું પડે. બીજી વસ્તુ તમને કહું, હવે તમે જોજો કે આ 7નો અંક તમે જુઓ ને, 1નો અંક ને 7નો અંક તમે જોઈ લો. હવે 1નો અંક જે છે એ સામાન્ય રીતે સૂર્યનો અંક છે. હવે એ પ્રમાણે જે અંક જે 7નો અંક છે એ 7નો અંક કેતુનો અંક છે.
કેતુનો અંક એટલે મસ્તકનો અંક છે, બુદ્ધિનો અંક છે, જ્ઞાનનો અંક છે. હવે એક આત્મબળનો અંક છે, એક બુદ્ધિનો અંક છે. તો બુદ્ધિ અને આત્મબળ સાથે રાખીને કામ કરવાવાળા વ્યક્તિઓ તમને આવા જોવા મળે. આ એક આવતા એ તમે 4-5 પાના ભરીને લખી શકાય આટલું આપણું ભાગ્યનો આપણો સંચય જેને કહી શકાય ને એ અંકશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ. અને એના આધારે શું કરવું, શું ના કરવું, કેવી રીતે કરવું, ક્યાં કરવું, કોની સાથે કામકાજ કરવું. મોટા ભાગે તમે જોયો 7નો કોઈ શત્રુ નથી, 7નો કોઈ શત્રુ ગ્રહ નથી, બરાબર. બધા સમ છે, તો બધા સમ તમને જોવા મળશે. તો એનો મતલબ એવો થાય કે આ અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખવું પડશે, બરાબર. 1નો અંક પાછો 8 જે છે ને એ 1નો શત્રુ અંક છે. એટલે જ્યાં 1 ને 8 વાળાની સાથે કામ લેવાનું હોય તો થોડી તકલીફ રહે. મિત્રો ઘણી બધી વાતો અંકશાસ્ત્રને ઉજાગર કરે છે, પણ મૂળ મારે આપણે કહેવું છે કે મૂલાંકને ભાગ્યાંકને બદલી શકાતો નથી, પણ નામાંકને બદલી શકાય છે. અને નામાંકને જો બદલવામાં આવે તો ભાગ્ય પણ બદલી શકાય છે. પણ કર્મ તમારે કરવાનું છે. માર્ગદર્શન તમને અંકશાસ્ત્ર આપશે અને એના આધારે પોતાનું કર્તવ્યને નિભાવવા માટે પુરુષાર્થ કરી અને જે માણસ આગળ વધે છે એને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. આવા તો ઘણા બધા વસ્તુ તમારે કયા પ્રકારનો મોબાઈલ રાખવો જોઈએ, કયા પ્રકારનું તમારે ઘર રાખવું જોઈએ, કયા પ્રકારની ઘરની દિશા તમારી હોવી જોઈએ. ઘણી બધી વસ્તુઓ અંકશાસ્ત્રની આધારે આપણે વાહન લઈએ તો કયા નંબરનું વાહન આપણને લાભ કરાવડાવશે, કોઈ દિશામાં જવાનું છે તો એ કઈ દિશા આપણને લાભ કરાવડાવશે. અંકશાસ્ત્ર નોકરી કરવી છે તો કયા પ્રકારની નોકરીથી મને સારી સફળતાને લાભ થશે. આ દિવસે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે તો આ ઇન્ટરવ્યુ મને લાભ કરાવડાવશે કે નુકસાન કરાવડાવશે. આ જગ્યાએ નોકરી કરી રહ્યો છું, બોસ સાથે સારી સફળતા મળશે કે નહીં મળે. ધંધાની અંદર આટલી વધારો કરો છે, ધંધાની અંદર ભાગીદારી કરવી છે તો નવું રોકાણ કરવું છે તો આ સમય દરમિયાન રોકાણ મને લાભ કરે. અરે નાની મોટી ઘણી બધી આપણા જીવનની જે કંઈ હારમાળાઓ છે કર્મની, એ બધી જ કર્મની હારમાળાઓને જો પરોવી દેવામાં આવે એક દોરાની અંદર અને ભાગ્યને આધારે જો જીવવાનું હોય ત્યારે ખાસ કરીને ભાગ્યના ઉદય માટે અંકશાસ્ત્રને પ્રાધાન્ય આપવું જોઈએ. જય ગણેશ.